વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે રેડોક્સ ની અંદર છેલ્લે ઓક્સિડેશન આર્મ ની જે કઈ આખી સિરીઝ છે એ જોઈ લીધી છે. દરેક વિદ્યાર્થીને રેડોક્સ ની અંદર ઓક્સિડેશન આર્મ ગણતા આવડવા જોઈએ. ભગવાને કોને વરદાન આપેલું છે, કોને ઓક્સિડેશન આંકનો વિસ્તાર આપેલો છે, આ બધી જ માહિતી આપણને આવડવી જોઈએ. અને જ્ઞાત ઓક્સિડેશન આંક પરથી અજ્ઞાત તત્વોના ઓક્સિડેશન આંક કઈ રીતે શોધાય એના માટેની બે પદ્ધતિ આપણે ચર્ચા કરી હતી. એક પદ્ધતિ x વાળી યાદ રાખવી અને એક પદ્ધતિ વિદ્યુત ઋણતાને આધારે પણ ઓક્સિડેશન આંક આપણે શોધી શકીએ છીએ. તો અત્યાર સુધી આપણે આટલી ચર્ચા કરી છે. છેલ્લે સ્ટોક રોટેશન શું છે એ પણ આપણે વાત કરી. કઈ ધાતુ માટે સ્ટોક રોટેશન વપરાય, કોના માટે ન વપરાય, એ બધી ચર્ચાઓ થઈ ગયેલી છે. આજના લેક્ચરની અંદર આગળ મેં કહ્યું એ પ્રમાણે કેમિસ્ટ્રીની અંદર જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ બધી રેડોક્સ નથી, પણ હા, બધી રેડોક્સને રાસાયણિક પ્રક્રિયાઓ કહી શકાય છે. તો આજનો આ જે લેક્ચર છે એમાં જે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ છે જે રેડોક્સ છે એના પ્રકારની આપણે વન બાય વન ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, તો આજનો જે ટોપિક છે એકદમ સરળ છે, ખાલી માહિતી આપવા માટે જ જોડાયેલો છે. તો આજનો ટોપિક છે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો. એટલે તમને ખબર પડવી જોઈએ કે આ પ્રક્રિયા રેડોક્સ છે એ તો ખ્યાલ આવી જશે, પણ રેડોક્સ ની અંદર કયા પ્રકારની રેડોક્સ છે એવો પ્રશ્ન પણ પૂછી શકાય છે. બરાબર? એટલે બે પ્રકારના એમસીક્યુ જેડબલ રીતમાં આવતા હોય છે. પહેલી કેટેગરીમાં 4 રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી હશે. નંબર 1, એમાં કઈ રેડોક્સ છે અને કઈ રેડોક્સ નથી એ પણ તમારે ઓળખવાનું આવશે ઓક્સિડેશન આંક ઉપરથી. બરાબર? બીજી કેટેગરીમાં એવો પ્રશ્ન પૂછી શકાય, ચારે ચાર રેડોક્સ હશે, એમાં કઈ રેડોક્સ છે એ પણ તમને આવડવું જોઈએ. તો આજનો જે લેક્ચર છે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો છે. ઘણા વિદ્યાર્થીઓને પૂછે કે સાહેબ અમને રેડોક્સ છે એ કેમ ખબર પડે? તો એના માટે ઓક્સિડેશન આંક તમારે ગણવા પડે. એક ઉદાહરણ સામાન્ય તમને આપો કે જાણીતી પ્રક્રિયા છે, બધાને ખબર હશે, HCl NaOH, એસિડ વત્તા બેઝ. એમાંથી ક્ષાર અને પાણી મળે આપણને ખબર છે, NaCl વત્તા પાણી. હવે બધાને ખબર છે કે આ રાસાયણિક પ્રક્રિયા છે, એ તો નક્કી જ છે, કારણ આ બે પ્રક્રિયક અને આ બે નિપજ. એટલે આ પ્રક્રિયા રાસાયણિક તો છે જ, પ્રશ્ન એ છે કે રેડોક્સ છે કે નહીં. તેના માટેની સરળમાં સરળ પદ્ધતિ ઓક્સિડેશન આંક. એના ઉપરથી એકદમ સરળતાથી નક્કી થઈ જશે, પણ એના માટે તમને ઓક્સિડેશન આંકના નિયમો અને ગણતા આવડવું જોઈએ. તો આ પ્રક્રિયામાં જેટલા પણ ઘટકો છે બધાના આપણે ઓક્સિડેશન આંક લખશું. ઓકે, વન બાય વન. સૌથી પહેલા HCl. આપણા મગજમાં નિયમો હોવા જોઈએ. HCl માં Cl નો ઓક્સિડેશન આંક -1 છે અને હાઇડ્રોજન નો ઓક્સિડેશન આંક +1 છે. ઓકે, NaOH માં સોડિયમ પ્રથમ સમૂહનું તત્વ છે, એનો ઓક્સિડેશન આંક હંમેશા +1, હાઇડ્રોજન નો ઓક્સિડેશન આંક +1 અને ઓક્સિજન નો -2. સામે NaCl માં Na નો +1, Cl નો -1, H2O માં ઓક્સિજન -2 અને હાઇડ્રોજન +1 છે. બરાબર? તો કહેવાનો અર્થ એ છે કે બધાના ઓક્સિડેશન આંક આપણે લખી નાખ્યા. હવે શાંતિથી બંને આંખોથી આ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો. અને અભ્યાસમાં મને એવું એક તત્વ બતાવો કે જેના ઓક્સિડેશન આંકમાં પ્રક્રિયા દરમિયાન ફેરફાર થતો હોય. જેમ કે હાઇડ્રોજન ઓક્સિડેશન આંક
અહીં +1 છે, અહીંયા પણ +1 છે. ટૂંકમાં ડાબી બાજુ +1 છે તો જમણી બાજુ પણ જો +1 છે. ક્લોરીન અહીં -1 છે ડાબી બાજુ તો જમણી બાજુ -1 જ છે. સોડિયમ +1 છે, અહીંયા બી +1 છે. ઓક્સિજન -2 તો -2 છે. કહેવાનો અર્થ એ છે ડાબી અને જમણી બાજુ તમારે જોવાની. એમાં એવું એક પણ તત્વ નથી કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય. ફેરફાર એટલે કાં તો ઓક્સિડેશન આંક વધતો હોય કાં તો ઘટતો હોય, પણ એવું એક પણ તત્વ તમને આ રાસાયણિક પ્રક્રિયામાં દેખાતું નથી. એનો સીધો અર્થ એવો થાય કે આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા નથી. એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓને રેડોક્સ કહેવાય એવું જરૂરી નથી, પણ હા રેડોક્સ ને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ક્લિયર? તો આ ટાઈપમાં જે એમસીક્યુ પૂછાય કે 4 પ્રક્રિયાઓ તમને આપી હોય અને એમાંથી કઈ રેડોક્સ છે કઈ રેડોક્સ નથી, એ જો તમારે નક્કી કરવું હોય તો મગજ બગાડવાનું નહીં અને ઓક્સિડેશન આંક પરથી નક્કી થઈ જશે. ક્લિયર? પ્રેક્ટિસ કરશું આપણે તમને વધારે ખ્યાલ આવે. ઓકે, આજનો જે ટોપિક છે એ રેડોક્સ છે કે નહીં એ નથી. પ્રક્રિયા રેડોક્સ જ છે, પણ રેડોક્સમાં કઈ પ્રક્રિયા? તો એના પાછા 4 પ્રકારો છે. તે 4 પ્રકારો આપણે નામ લખશું, દરેકના એક એક ઉદાહરણ લઈશું આપણે, બરાબર છે? અને તમને ખ્યાલ આવી જશે કે હા આવું હોય તો આ પ્રકારની રેડોક્સ કહેવાય. ક્લિયર? તો દરેક વિદ્યાર્થી તૈયાર થઈ જાઓ રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો ભણવા માટે. ક્લિયર? સૌથી પહેલો જે પ્રકાર છે જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલો છે, એકદમ સરળ ટોપિક છે, એને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. સંયોગીકરણ એટલે કોમ્બિનેશન, સંયોગ થવો, બરાબર? એટલે આની અંદર એવું કહે છે કે a + b એમાંથી શું બને? c બને. નક્કી થઈ ગયું? કારણ કે બરાબર છે a + b એમાંથી c બને. એટલે a અને b નો સંયોગ થાય અને એમાંથી નિકલ કઈ મળે? c મળે. આમાં એક નાની એવી શરત છે કે પ્રક્રિયક જે દેખાય તમને એમાં બે ઘટકો છે, તો એવી શરત છે કે બેમાંથી ઓછામાં ઓછો એક ઘટક તત્વ હોવો જોઈએ. ઓછામાં ઓછો, બંને હોય તો બી ચાલે, પણ ઓછામાં ઓછો એક ઘટક તો તત્વ હોવો જ જોઈએ. આવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. લખાણ બુકમાં આપેલું છે, શાંતિથી વાંચવાનું, અંડરલાઈન કરવાની અને નોટમાં લખવાનું. આપણે આના ઉદાહરણમાં રસ છે તો આપણે ઉદાહરણ આપીએ. ચાલો, C + O2 એમાંથી શું બને? C. ધ્યાન આપજો. હવે આ પ્રક્રિયા પહેલા તો રેડોક્સ છે પણ તમને સમજાવી દઉં. તો આગળ ભણી ગયા પ્રમાણે કાર્બન એક તત્વ છે અને તત્વનું ઓક્સિડેશન આંક 0 હોય. કાર્બન ઘરે છે. ક્લિયર? ઓક્સિજન દેખાય એ પણ તત્વ છે, એનો ઓક્સિડેશન આંક પણ 0 છે. ક્લિયર? એટલે આ બંને જણા અત્યારે પોતપોતાના ઘરમાં છે, આવર્ત કોષ્ટકમાં છે એવું માની લો, એટલે બંનેનો ઓક્સિડેશન આંક 0 છે. હવે બંને વચ્ચે જોડાણ થયું અને એમાંથી શું બન્યું? CO2. CO2 એ સંયોજન છે. આખા CO2 નો ઓક્સિડેશન આંક 0 છે, એ ફાઇનલ. પણ એમાં રહેલા ઓક્સિજનનો કેટલો, એમાં રહેલા કાર્બનનો કેટલો, તો ગણતરી જો આપણે કરીએ તો ઓક્સિજનનો તો બધાને ખબર છે -2 હોય, પણ બે ઓક્સિજન છે એટલે -4 થાય, એટલે કાર્બનનો આમાં કેટલો હશે? +2 હશે. અહીંયા જે હું લખું છું ઓક્સિડેશન આંક એ એક એક પરમાણુના લખું છું. આ યાદ રાખજો, બરાબર? તો ધ્યાનથી બંને આંકડાથી જુઓ. કાર્બનનો ઓક્સિડેશન આંક ડાબી બાજુ 0 છે, જમણી બાજુ +4 છે. એનો સીધો અર્થ એવો થયો કે કાર્બનના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે અને ઓક્સિજન આ 0 છે અને આ -2 છે, એટલે ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. એટલે આવી પ્રક્રિયાને કહેવાય રેડોક્સ. એટલે આ પ્રક્રિયા રેડોક્સ છે. ભૂતકાળમાં જૂની સંકલ્પના પ્રમાણે આને આપણે માત્ર ઓક્સિડેશન કહેતા હતા. કેમ? તો O2 ઉમેરાય છે, બસ પૂરું. પણ મેં તમને પહેલા દિવસે વાત કરી હતી, આપણે સાબિત કરી દઈશું કે આ પ્રક્રિયા રેડોક્સ છે આધુનિક સંકલ્પનાને આધારે. ક્લિયર? ચલો, રેડોક્સ છે તો આનો પ્રકાર કયો? તો આનો પ્રકાર થશે સંયોગીકરણ. એની શરત છે કે બેમાંથી ઓછામાં ઓછો એક ઘટક તત્વ હોવું જોઈએ.
તો આમાં બે તત્વ છે એટલે આ ઉદાહરણ આપણે લખી શકીએ. બીજું ઉદાહરણ લખવું હોય તો મારે મિથેન, જેને આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં દહનની પ્રક્રિયા પણ કહીએ છીએ, આને પણ દહન કહેવાય, બરાબર. CO2 ઘણા કેસોમાં આપણે એક જ પ્રક્રિયાના કેટલા બધા નામ છે હોઈ શકે કે આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે, પણ એક રાસાયણિક પ્રક્રિયાને એક કરતા વધારે નામ આપી શકાય છે. અલગ અલગ એનો હેતુ હોય. જે રીતે આપણા પણ અલગ અલગ નામ છે, લિવિંગ સર્ટિફિકેટમાં અલગ નામ હોય, બરાબર છે. ઘરે આપણને અલગ નામથી બોલાવતા હોય, ચિંટુ, પિન્ટુ, બરાબર છે. વ્યક્તિ એક જ છે, તો આમાં પણ એવું છે કે પ્રક્રિયા ભલે એક જ હોય. આ પહેલી પ્રક્રિયા તમે જુઓ તો રાસાયણિક પ્રક્રિયા છે, વાત સાચી. દહન પણ કહેવાય અને CO2 ના સર્જનની પણ કહેવાય. જો કાર્બન ગ્રેફાઇટ હોય તો અને આને સંયોગીકરણ, બરાબર. આમાં પણ એવું છે મિથેનમાં ઓક્સિજન જે છે એનો 0, બધું ડિટેલમાં આપણે જોઈશું, અત્યારે ખાલી હું બતાવું છું, બરાબર. અહીંયા ઓક્સિજન 0 છે, અહીંયા જે ઓક્સિજન છે -2 છે, આ ઓક્સિજન -2 છે. ઓક્સિજન ઓક્સિડેશન ઘટે છે. હાઇડ્રોજન જે છે અહીંયા +1 છે, બરાબર. અને આ બધું હાઇડ્રોજન +1 છે, એમાં કોઈ ફેરફાર નહીં. આ જે કાર્બન છે એ -4 છે અને આ કાર્બન જે છે એ +4 છે. તો કાર્બનનું ઓક્સિડેશન વધે છે, ઓક્સિજનનું ઘટે છે. આ પ્રક્રિયા પણ રેડોક્સ છે. પણ કઈ રેડોક્સ? બે ઘટકો જોડાય છે અને શરતોમાં પાલન થાય છે કે બેમાંથી એક ઘટક તત્વ છે. ક્લિયર? આને કહેવાય સંયોગીકરણ. વધારાની ઘણા બધા ઉદાહરણ આપેલા છે, ટેક્સ્ટબુકમાં તમારે જોઈ લેવાનું. ત્યારબાદ બીજી પ્રક્રિયાનું નામ છે વિઘટન, ડીકમ્પોઝિશન, બરાબર. એવું કહે છે કે આના કરતા તદ્દન વિરુદ્ધ એટલે ધારો કે આપણી પાસે A ઘટક છે તો એનું વિઘટન થાય અને એમાંથી B વત્તા C બને. એટલે આ E ઘટક જે છે એ પોતે શું હશે? સંયોજન હશે. આ સંયોજન હશે, બરાબર. અને આ બે જે છે એમાંથી ઓછામાં ઓછો એક ઘટક તત્વ હશે, એમાં નિપજશે, બરાબર. એટલે આની અંદર એવું કહે છે કે ઓછામાં ઓછો એક તત્વ હોવું જોઈએ, આમાં એવું કહે છે કે ઓછામાં ઓછો એક તત્વ હોવું જોઈએ. એટલે આના કરતા તદ્દન વિરુદ્ધ પ્રક્રિયા. ઉદાહરણ જો આપણે આપવા હોય તો એક જૂનું અને જાણીતું ઉદાહરણ છે કેલ્શિયમ કાર્બોનેટ. એનું વિઘટન થાય, તેમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ CO2 બને છે. આ પ્રક્રિયા રેડોક્સ તો છે જ. આ પ્રક્રિયા રેડોક્સ તો છે જ. ઘણા કે કઈ આપણે ઓક્સિડેશન આપવું પડતું. કેલ્શિયમ જે છે એ કયા સમૂહનું તત્વ છે? બીજા સમૂહને ભગવાને વરદાન આપેલું છે +2. એટલે કેલ્શિયમના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી, પણ કાર્બન અને ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર છે. તો એ તમારી જાતે પ્રયત્ન કરવાનો કેટલો આવશે, બરાબર છે. તો આ જે છે આમાં તો ઓક્સિજનનો -2 જ દેખાય છે. આની અંદર પણ ઓક્સિજન -2 હશે, એક ઓક્સિજનનો -2 છે, બરાબર છે. તો આ પ્રક્રિયા જે છે એમાં ઓક્સિજન જે છે, હા, આની અંદર ઓક્સિજનનો કેટલો છે તમારે ગણવાનો, કાર્બનનો ગણવાનો. તો કાર્બન અને ઓક્સિજનનો ફેરફાર જોવા મળશે. બીજી એક સારી પ્રક્રિયા તમે લઈ લો H2O, એમાંથી H2 O2. H2O એમાંથી H2 O2. H2O માંથી H2 O2. ચલો આની અંદર જો બેલેન્સ કરી દો ફરી તમને ખ્યાલ આવે. આની અંદર હાઇડ્રોજનનું ઓક્સિડેશન +1 છે, આ તત્વ છે એ 0 છે, આમાં ઓક્સિજન -2 છે, આની અંદર ઓક્સિજન 0 છે. તો આની અંદર હાઇડ્રોજન ઓક્સિડેશન આમ તમે જુઓ ઘટે છે અને ઓક્સિજનનો વધે છે. તો આ પ્રક્રિયા પણ રેડોક્સ છે, કઈ વિઘટન, બરાબર. ચલો અત્યારે તમારી સામે છો દરેક વિદ્યાર્થી, આ પહેલી પ્રક્રિયા હજુ અધૂરી છે આપણી, બરાબર. ધ્યાનથી જો રેડોક્સ છે કે નહીં ફરીથી એકવાર ચેક કરવાનું છે તમારે. કેલ્શિયમ જે છે એ +2 ના +2 જ છે, બરાબર. ઓક્સિજનમાં પણ કોઈ ફેરફાર નથી થતો. અહીંયા -2 છે, અહીંયા -2 છે, અહીંયા શું છે? તો અહીંયા પણ તમે ગણતરી કરશો તો -2 જ આવે છે ગણતરી ઉપરથી. અને આ કાર્બન જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા કાર્બનનો +4 આવે છે, અહીંયા પણ કાર્બનનો +4 જ આવે છે.
એટલે કહેવાનો મારો અર્થ એ છે કે આ પ્રક્રિયાને કેમિસ્ટ્રી બુકમાં 11 અને 12 ગમે ત્યારે ભણશો વિઘટન નામ કંઈક આવશે ને એટલે દરેક વિદ્યાર્થીના મગજમાં આ પ્રક્રિયા આવે છે. આ પ્રક્રિયા વિઘટનની પ્રક્રિયા 100% સાચી છે પણ રેડોક્સ પ્રક્રિયા નથી. કેમ? એટલે જેડબલ બુકમાં તમને કન્ફ્યુઝ કરવા માટે ઓપ્શનમાં આ પણ હશે. એટલે વિઘટન ખરી પણ રેડોક્સ નથી, કારણ કે ફેરફાર થતો જ નથી એટલા માટે. બરાબર? એટલે ઘણી બધી બાબતો તમારે જોવી પડશે પણ મેઇન વસ્તુ છે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર તમારે કરવો પડે અને ઓક્સિડેશન ના ગણતા તમને આવડી જશે. આગળ મેં તમને નિયમો શીખવાડેલા છે. બરાબર? એનો આપણે ઉપયોગ કરશું અને આગળ આપણે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન પણ કરવાનું છે. એ વખતે આપણે ઓક્સિડેશન આંક કઈ રીતે ગણવા એવું તમને ડિટેલમાં પાછું સમજાવીશ. અત્યારે ડાયરેક્ટ લખું છું. ઓકે? તો આપણે એક બધું પડી જશે. ત્યારબાદ આગળ નંબર 3 થર્ડ નંબર જે છે એનું નામ છે વિસ્થાપન. બરાબર? સબસ્ટિટ્યુશન. અને એના પાછળ બે પ્રકાર છે. પહેલું વિસ્થાપન છે ધાતુ વિસ્થાપન. પહેલું વિસ્થાપન ધાતુ, બીજું કયું હશે? અધાતુ. બરાબર? બીજું વિસ્થાપન જે છે એ અધાતુ વિસ્થાપન છે. ધાતુ અને અધાતુ. તો આપણે પહેલા જે પ્રયોગો કરેલા એમાં બધાને ખબર છે કોપર સલ્ફેટ નું આપણે દ્રાવણ લીધેલું. ત્યાં છે બધાને ભૂરા રંગનો. બરાબર? એની અંદર કઈ ધાતુનો સળિયો મૂક્યો તો આપણે ઝિંક ધાતુનો સળિયો મૂક્યો તો. અને પછી પેલી મંદિર વાળી વાર્તા બધાને ખબર છે. આની અંદર Zn ઇલેક્ટ્રોન આપે છે એટલે Zn માંથી Zn2+ બને છે અને દ્રાવણનો પ્રકાર ઝિંક સલ્ફેટ થઈ જાય છે અને એમાંથી કોપર ધાતુ છૂટી પડે છે. તો કહી શકાય કે ઝિંક ધાતુએ Cu2+ નું વિસ્થાપન કર્યું અને Cu એ ધાતુ છે તો આને ધાતુ છૂટી પડી એટલે ધાતુ એમાંથી બહાર નીકળી ગઈ. આ પ્રક્રિયા રેડોક્સ છે એનું કારણ ઝિંક જે ધાતુમાં હોય ત્યારે 0 પણ અહીંયા બધાને ખબર છે કે ઝિંક કયા સ્વરૂપે છે +2 Zn2+ છે SO4 ની સાથે. એ જ વસ્તુ અહીંયા કોપર અહીંયા +2 છે અને અહીંયા કોપર થઈ ગયું 0 કારણ કે તત્વ થઈ ગયું. બરાબર? SO4 નો રોલ પ્રેક્ષક તરીકેનો છે. એના ઓક્સિડેશન માં કોઈ ફેરફાર થતો નથી. તો કોપરની અવસ્થા +2 માંથી 0 થાય છે એટલે Cu2+ નું રિડક્શન થાય છે અને Zn 0 માંથી +2 થાય છે એનું ઓક્સિડેશન થાય છે. તો આ ઉદાહરણ ધાતુ વિસ્થાપનનું છે. બરાબર? બીજું ઉદાહરણ છે અધાતુ વિસ્થાપન. તો અધાતુ વિસ્થાપનમાં એવું કહે છે કે દાખલા તરીકે આપણી પાસે પાણી છે H2O. બરાબર? અને એમાં આપણે સોડિયમનો ટુકડો નાખીએ. કેમિસ્ટ્રી લેબમાં કોલેજની અંદર ઘણા બટાકા પડતા હોય છે. ઘણા કે બટાકા ઘરે પડતા હોય એટલે ઘરેથી લઈ જતા નથી. પણ આ એક સામાન્ય પ્રયોગ થતો હોય છે. જે કેમિસ્ટ્રી લેબ હોય એમાં જે વોશ બેસિન હોય ઉપર જે નળ હોય એમાંથી પાણી આવતું બધાને ખબર છે. નળ ઓન કરીએ ત્યારે પાણી આવે પહેલા કેમિસ્ટ્રી લેબમાં સોડિયમ ધાતુના ટુકડા હોય છે ડબ્બીમાં ભરેલા નાના નાના પીસ હોય. એટલે ઘણા તોફાની વિદ્યાર્થીઓ શું કરે એકાદ ટુકડો વોશ બેસિનની અંદર મૂકી દે. ક્લિયર? અને જ્યારે કોઈ પ્યુન કે સર કે કોઈ પણ વ્યક્તિ નળ જ્યારે ચાલુ કરે ત્યારે આ બે વચ્ચે શું થાય પ્રક્રિયા થાય અને બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે ફટાકડો ફૂટે. બહુ અનુભવ નહીં કરતા અત્યારે 11-12 ની અંદર. બરાબર? તો ફટાકડો એટલા માટે ફૂટે છે કે આની અંદર પ્રક્રિયા થઈને NaOH H2 એટલે કયો વાયુ છૂટો પડે છે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. એના કારણે આ ઘટના બનતી હોય છે. બરાબર? આ રીતે આપણે પહેલે સમજીશું. યસ. ચલો હવે ઓક્સિડેશન આ જોઈ લો. તો સોડિયમ નો કેટલો છે 0 છે. તો અહીંયા સોડિયમ નો +1. બરાબર? +1 ના હોય આ તત્વ છે બેટા. આ તત્વ છે અને આ સંયોજન છે. ઓકે? અને હાઇડ્રોજન તમે જોઈ લો તો અહીંયા +1 હોય અને અહીંયા હાઇડ્રોજન તત્વ એટલે 0. આ હાઇડ્રોજન +1 હોય પણ આપણે આ જોઈશું. ઓક્સિજનમાં કોઈ ભેદ પડતો નથી. તો આ પ્રક્રિયા રેડોક્સ છે.
અને આ પ્રક્રિયાની અંદર તમે ધ્યાનથી જુઓ તો સોડિયમ ધાતુ જે છે એ પાણીમાંથી હાઇડ્રોજનનું શું કરે છે વિસ્થાપન કરે છે, હાઇડ્રોજનને દૂર કરે છે, હાઇડ્રોજનને આપણે અધાતુ તરીકે લઈએ છીએ એટલે ધાતુ દ્વારા સંયોજનમાં રહેલા અધાતુનું વિસ્થાપન, આ શું હતું ધાતુ દ્વારા સંયોજનમાં રહેલ દ્રાવણમાં રહેલ ધાતુનું વિસ્થાપન, બરાબર। એટલે ધાતુઓ જે છે બધાને ખબર છે કે હાઇડ્રોજન અને ઘણીવાર ઓક્સિજન પણ ક્યારેક છૂટો પડતો હોય છે, પણ હાઇડ્રોજન છૂટો પડતો હોય એ ઘટનામાં તમે લખી શકો। તો સામાન્ય રીતે હાઇડ્રોજન ક્યાં હોય તો પાણીમાં પણ હોય, પાણીની વરાળમાં પણ હોય, અમુક ધાતુઓ એવી છે કે પાણીમાંથી હાઇડ્રોજન ન કાઢી શકે પણ એસિડમાંથી કાઢી શકે, એસિડની અંદર પણ હાઇડ્રોજન હોય છે જેમ કે HCl, આમાં પણ હાઇડ્રોજન છે, એના માટે ઝિંક જેવી ધાતુઓ ભાગ લઈ શકે। તો Za કરતા HCl એટલે 2HCl આવશે, ZaCl2 H2। અને ભૂતકાળમાં આપણે આવું તો માનતા આવ્યા છીએ કે ધાતુઓ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ છૂટો પાડે છે। આ બધી એક પ્રકારની અધાતુનું વિસ્થાપન છે, ક્લિયર। તો ટેક્સ્ટબુકમાં ઘણા બધા ઉદાહરણો આપેલા છે, આપણે એક એક બે ઉદાહરણ યાદ રાખવા પ્રયત્ન કરવાનો અને એમાં જે કંઈ લખાણ છે એને ખાલી એકવાર તમારે વ્યવસ્થિત શું કરવાનું વાંચી લેવાનું, નોટની અંદર તો ખાલી વ્યાખ્યા જેવું લખી એક જ ઉદાહરણ આપી દો એટલે ચાલશે, બરાબર। કારણ કે આમાં તો ઘણા બધા એક્ઝામ્પલ તમે આપી શકો છો। તો આ ત્રીજો પ્રકાર છે વિસ્થાપન, તારો મને ખબર પડે છે, બરાબર। ત્યારબાદ છેલ્લો એક પ્રકાર છે વિષમીકરણ, એનો અર્થ શું થાય તો વિષમીકરણ એનો અર્થ શું થાય કે આપણે જોઈએ, બરાબર। આ પણ એક રેડોક્સ પ્રક્રિયા છે, આની અંદર એવું કહેવા માંગે છે કે એક જ તત્વનો ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય। ઘણા કે એનો અર્થ શું તો આગળ મેં તમને ઓક્સિડેશન આનું જે લખાવ્યા છે એમાં અમુકના મેં તમને રેન્જમાં લખાવ્યા છે, દાખલા તરીકે ઓક્સિજનની આપણે વાત કરીએ, ઓક્સિજન, બરાબર। તો એનો વિસ્તાર મેં લખાવ્યો છે -2 થી +2 લખાવ્યો છે, બરાબર। એટલે કહેવાનો અર્થ -2 થી +2 હવે વિસ્તાર મેં તમને લખાવ્યો છે, બરાબર। હવે આની અંદર શું થાય કે સામાન્ય રીતે એ તત્વ 3 ઓક્સિડેશન અવસ્થામાં દેખાય છે, 3 જ્યારે પ્રક્રિયક તરીકે હોય ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા વચ્ચે હોય, સેન્ટરમાં હોય, મિડલ અહીંયા। પછી જ્યારે પ્રક્રિયા થાય એમાં બે ઘટકો છૂટા પડે, એમાં એકમાં તમને તત્વ મહત્તમ ઓક્સિડેશન અવસ્થાવાળું દેખાય અને બીજામાં તમે જોજો તો નિર્લેપ દેખાય। ટૂંકમાં ઓક્સિડેશન આંકના બે પાટા પડી જાય, ઉદાહરણ લખીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર। તો એના માટે એક સારું ઉદાહરણ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ એમાંથી H2O છૂટો પડે અને O2 છૂટો પડે છે, બરાબર। આનું આપણે બેલેન્સ કરી દઈએ, ચાલો થઈ ગયું બેલેન્સ, હાઇડ્રોજન ટોટલ વેલ્યુ 4 અને 4 થઈ ગયા, ઓક્સિજન પણ થઈ ગયા। હવે બધાને ખબર છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય -1, યાદ કરો હાઇડ્રોજન પેરોક્સાઇડ બહુ અગત્યની વસ્તુ, આ +1 આ +1 આ -1 અને આ બધાના કારણે કોઈ અસર થતી નથી, એટલે આટલો જે ભાગ છે એને આપણે શું નામ આપ્યું હતું પેરોક્સાઇડ, એનો સંકેત પણ મેં આપ્યો હતો O2 - યાદ કરો, બરાબર। એટલે પેરોક્સાઇડની અંદર ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1 છે, એક ઓક્સિજન એ જ ગણવાની છે આપણે, આ -1 ને લખી એક ઓક્સિજન, બરાબર। ચલો પછી પાણીની અંદર શું થાય બધાને ખબર છે H2O, તો આ ઓક્સિજનની કેટલી થવાની બધાને ખબર છે -2 આ +1 અને આ +1, એટલે અહીંયા તમારો ઓક્સિજનની આવશે -2 અને આ ઓક્સિજન તત્વ છે એટલે એની તો 0, બરાબર। હાઇડ્રોજનની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી એટલે હું લખતો નથી આ +1 છે ને આ +1 છે। હવે ધ્યાનથી જુઓ આ પેરોક્સાઇડની અંદર આ ઓક્સિજન જે છે એ અત્યારે કેવો છે -1, તો -1 ને મધ્યવર્તી કહેવાય, બરાબર। એમાંથી જે બે ઘટકો છૂટા પડ્યા એમાં એકની અવસ્થા વધે છે, એટલે આ કોઈ મહત્તમ અને બીજું આમ -2 છે,
એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયાને વિષમીકરણની પ્રક્રિયા કહેવાય. એક જ તત્વનું ઓક્સિડેશન પણ દેખાતું હોય અને રિડક્શન પણ દેખાતું હોય. બરાબર? પણ આવું ક્યારે જોવા મળશે? જ્યારે એ તત્વનું ઓક્સિડેશન વિસ્તારની અંદર ક્યાં હશે? વચ્ચે ક્યાં હોય. જેમ કે -2 થી +2 નો વિસ્તાર છે, એમાં પેરોક્સાઇડ ક્યાં છે? -1. એટલે આ બેની વચ્ચે ક્યાં હોય. પછી આમે જાય રસ્તા બે મળે. ખ્યાલ આવ્યો? એટલે પરીક્ષામાં એવો પ્રશ્ન પણ પૂછાય છે કે પેરોક્સાઇડ એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એ બંને રીતે વર્તે છે. એનું કારણ એક આ છે કે પેરોક્સાઇડની અંદર -2 થી 0 પણ થાય છે અને -1 થી -2 પણ થાય છે. -1 થી 0 થાય એટલે ઓક્સિડેશન વધ્યું કહેવાય, વધે એટલે ઓક્સિડેશન થયું કહેવાય, ઓક્સિડેશન જેટલું થાય એને રિડક્શન કરતા કહેવાય. આ બાજુ ઓક્સિડેશન ઘટે છે માટે રિડક્શન થયું કહેવાય, જે રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા કહેવાય. એટલે બંને વસ્તુ આપણે લખી શકીએ. તો આ બધી ચર્ચાઓ સ્વાધ્યાયના પ્રશ્નો જ્યારે આપણે સોલ્વ કરશું ત્યારે આવશે. બરાબર? તો દરેક વિદ્યાર્થીને વિષમીકરણ શું છે એ પણ ખબર હોવી જોઈએ. બરાબર? એકદમ સરળ છે. આના પણ ઉદાહરણો ટેક્સ્ટબુકમાં આપેલા છે, પણ જે રૂટીનમાં જે અગત્યના છે તે તમને લખેલા છે. બરાબર? તો દરેક વિદ્યાર્થીને રેડોક્સના પ્રકારો ખબર હોવા જોઈએ. સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને વિષમીકરણ. વિસ્થાપનના બે પ્રકાર છે, ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન. હવે ઉદાહરણો તો ઘણા બધા છે, ઘણી બધી આમાં ચર્ચાઓ પણ છે. બરાબર? દરેકે શાંતિથી બધું વાંચવાનું, સારું લાગે અંડરલાઈન પણ કરજો. બરાબર? હવે ઉદાહરણ 8.5 હોમવર્કમાં તમને આપું છું એટલે તમને થોડીક મજા આવશે. 8.5 હોમવર્કમાં 8.6 પણ હોમવર્કમાં 8.5 માં એવું કીધું છે, નીચેના પૈકી કઈ સ્પીસીઝ વિષમીકરણની પ્રક્રિયા દર્શાવતી નથી, શા માટે? બરાબર? તો તમને સમજાવું. તમને આનો એક ફોટો પાડી દો પહેલા. ચલો, તમને ClO- આપેલું છે. હવે ClO- જે છે, બરાબર, એમાં ક્લોરીન નો વિસ્તાર છે -1 થી +7 છે. -1 થી +7 છે અને ઓક્સિજનનો વિસ્તાર -2 થી +2 છે. બરાબર? હવે આમાં ક્લોરીન અને ઓક્સિજન બેની વાત છે. તો ઓક્સિજન જે દેખાય છે એ -2 છે. -2 એટલે બોર્ડર ઉપર છે, ચલવા દે. પણ સામે ક્લોરીન ક્યાં છે? યાદ રાખો, ક્લોરીન છે તમારે શોધવું પડશે. એમાં ClO- ક્લોરીન નો કેટલો? x, ઓક્સિજન કેટલા? -2 is equal to -1. x is equal to +1 આવશે. એનો સીધો અર્થ થાય ક્લોરીનની અવસ્થામાં +1 છે. +1 એટલે આ બેની જગ્યા વચ્ચે ક્યાંક આવશે. બરાબર? અને વચ્ચે આવે છે માટે આ વિષમીકરણ બતાવશે. સોલ્યુશન પણ આપેલું છે, તમે જોઈ શકો છો. ખાલી ClO4- નથી બતાવતું, આ નથી બતાવતું. એનું કારણ શું? ઓક્સિજનની અવસ્થા આમાં -2 છે, તો બોર્ડર ઉપર છે. બોર્ડર વાળા તો બતાવે જ નહીં. ક્લોરીન જે છે એ પણ બોર્ડર ઉપર આવે છે. ગણતરી કરો. x + 4, ઓક્સિજન -2 = -1, એટલે x - 1 = -1, x = +7. એનો સીધો અર્થ એ થાય કે આ જે આયન છે એમાં ઓક્સિજન આ બોર્ડર ઉપર છે અને ક્લોરીન આ બોર્ડર ઉપર છે. દેખાય છે? એટલે બંને જણા બોર્ડર ઉપર છે. એક પણની પણ અવસ્થા વચ્ચે ક્યાંય દેખાતી નથી. એનો અર્થ એવો થાય કે આ વિષમીકરણ બતાવશે નહીં. બરાબર? તે પ્રશ્ન તમારે આને સોલ્વ કરવાનો છે. 8.6 માં રેડોક્સ પ્રક્રિયાઓનું વર્ગીકરણ તમારે કરવાનું છે. 4 પ્રક્રિયા આપેલી છે, ચારે ચાર રેડોક્સ જ છે. તમારે કહેવાનું છે કે આમાં સંયોગીકરણ કઈ, આમાં વિઘટન કઈ, આમાં ધાતુ વિસ્થાપન ક્યાં થાય, અધાતુ વિસ્થાપન ક્યાં થાય અને વિષમીકરણ ક્યાં થાય, એ તમારે જાતે નક્કી કરવાનું છે. ઓકે? અને 8.7 જે છે એટલો બધો અગત્યનો પ્રશ્ન નથી, પણ ખાલી તમારે એને વાંચવાનું છે. ક્લિયર? તો આટલું કામ તમારે જાતે થોડો પ્રયત્ન કરવાનો છે.
તો આજનો લેક્ચર હું અહીંયા પૂરું કરું છું અને હવેથી જે આપણો ટોપિક આવવાનો છે એ બહુ જ અગત્યનો ટોપિક આવવાનો છે કે આપણે જે રાસાયણિક પ્રક્રિયાનું બેલેન્સ કરીએ છીએ એ તો કરીએ જ છીએ કંઈક 2 3 આ રીતે, પણ રેડોક્સ પ્રક્રિયાનું જે સંતુલન કરવાનું છે એમાં કેટલાક સ્ટેપ છે અને આપણને આવડવું જોઈએ, બરાબર? તો નેક્સ્ટ લેક્ચર આપણું બહુ જ મહત્વનું લેક્ચર છે, તેમાં આપણે રેડોક્સ પ્રક્રિયાનું બેલેન્સ કઈ રીતે થાય એના જે કઈ સ્ટેપ તબક્કાઓ છે એની ચર્ચા કરશું, સાથે સાથે ઉદાહરણો પણ લેતા જઈશું. અને આ ટોપિક પૂરો થાય બેલેન્સિંગ એટલે ઓલમોસ્ટ આપણું જે ચેપ્ટર છે રેડોક્સ એ સામાન્ય રીતે પૂરું થતું હોય છે. પછી સ્વાધ્યાયના પ્રશ્નો આપણે સોલ્વ કરશું, તેમાંથી આપણને નવું ઘણું જાણવા મળશે. તો અત્યારે જે રીતના મારા લેક્ચર છે એ પ્રમાણે જ તમારે આગળ વધવાનું છે. ક્લિયર? થેન્ક યુ.